લગભગ રહી ગયો છે ગ્રાઉન્ડ મળી વરસાદ આવે બધાને સાજા કરીને જય મા અમર, જય શ્રી કૃષ્ણ. લીલાબેન જય મા અમર. હા વરસાદ ચાલુ હો ભીમાભાઈ, ધીમો ધીમો ચાલુ, એટલો બધો નથી અત્યારે તો. હાલ્યો તો સાહેબ 2 મિનિટ પકડો તો. હાલ્યો રૂમમાં લાઈટ ચાલુ હા પહેરતા વરસાદે આ ચાલુ છે એટલે થોડુંક લાઈ લેવું અઘરું છે. ઉપર રૂમાલ રાખીને ચાલુ રાખ્યું છે. જય હો પધારો પરબના પીરની જય હો. અત્યારે લાઈવ આરતીના દર્શન ચાલુ છે. હાલતા હાલતા ચાલુ છે, ચાલુ વરસાદે એટલે કદાચ કોમેન્ટ લેવાશે નહીં, માફ કરજો, પણ દર્શન કરી લો. રૂમાલ રાખજો તો. હાલ્યો નાનો છે રૂમાલ. હા ભરતભાઈ વરસાદ ચાલુ છે. આવો જગાભાઈ જય મા અમર.
આ જગह पे ધૂણી રે ધખાવીએ બેન જય મા અમર યોગેશભાઈ જય મા અમર જય મા અમર જયેશભાઈ ક્યાં છે? હાલો વાતું ઓછી કરો પેલા. આ છોકરાઓ પડે છે. આપણે કાંચી. અરે અહીંયા હામી એક તો એક આયા ને કો ઓરા નથી હવે આલિયા બેન ઉપર લઈ લો. હાલો કઈ બેન આપણે વાલ લાટો જાઓ ઓરા વાળા મારી આખા એ દરવાજો ખોલો લાઈટ થઈ જાય કેમ લાઈટ જ ન થઈ હે આપણે હાલો એ ઓરા વાળા ઓરામાં બેસો ને આખા વાળા બધા આખામાં વયા જાઓ. હા જે આલા પર વયા હતા આપણે અમરમન ઘરે એ
અમાર મન ઘર જે કરવા આવ્યો તમારો દીકરો એ આંખોમાં વરસાદ પડે છે આલ્યો તો બોલો બેન હા આપણે અમલમન ઘરે આવ્યા હતા હા આંખોમાં વરસાદ પડે એ પરબના પીર હે લાઈટ કરો સાહેબ ઘડીક અને ઓલું કરો એસી છોકરા અમારા ગરમી થઈ ગઈ બિચારાઓને બધાને હા ચકુડાવ હાલો પીએ નીચે બીજા હાલો તોફાન ઓછા હો હવે ઘડીક બધા રાગે ચડે એટલી વાર હા ઓ ભૂઈ કોતી છે બાવલું ભૂઈખું હા બસ હાલો વેદી ના બાજુ કેવું પીયું ને દેવકી ના બાજુ લઈ લે બટુ 5 મિનિટ કમ હો જરાક બધા આ બસ સ્ટેબલ હવે થાય ને હવે પરબારો બેઠા ભેગું થઈ જાય એમાં તમારે સીટ પકડી લેવાની અમારા છોકરા નહીં હાચવાના બસ હાલો બસ ચક્કીબાઈ બસ માં બસ 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 પાછળનું એસી નો બ્લોઅર ચાલુ કરી દો ગરમી ઓછી થઈ જાય ઘડી કરો એ આ ચુંદડી ગા છો અમર માની ચુંદડી ગઈ છે માં ચકુડો એ ભૂઈ ખાધી છે ભૂકો થયો છે ચકો ભૂકો થયો છે બોલ પરબના પીરાની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય અમર માતની જય ચુંદલી ગાવાયો હતો માર રઘો હે માર રઘો ચુંદલી ગાવા આવ્યો હતો અમર મન ઘરે ચુંદલી ગાવા આવ્યો હતો મારો દીકરો હા રઘો ચૂની ગાવા આવ્યો હતો એ રઘાભાઈ એ રઘુડા માર રઘો ચુંદલી ગાય મારા દીકરાએ એ रघु चूनी गावा આવ્યો તો रघु हेलो बहन आपको कैसा लगा मंदिर पे अच्छा लगा ना चलो હવે મમ કરાઈ લ્યો हेलो આલે પીલી આજે માં પીલી લીલી અને ટીલી આમાં બધા ટકા મુકા જો ને મોઢા ભરાઈ રહ્યા ટકલા મકલા એ ટકલા મકલા ટકલા મકલા વેદુ અડેવકી આ પીયુ વેદુ અડેવકી અને પીયુ દેવકી તો ના રોય દેવકી શાંત છે તમે બધા તોફાનિયા છો બેડુ રોય તું ક્યાં મોટી ડાઈ થઈ ગઈ હતી અહીંયા અંદર જઈને રોહિત આગળ નાખમાં મોટા રોઈ નહોતી તું સાહેબ થોડીક સર્વિસ તો લેજો સ્કૂલે હો મોટામાં બહાર ના પણ હા ભાઈ છે ના ગુસ્સા ના પણ નાખતી નહીં પૂછ્યા વગર મામુ જો નીચું ન જોવા હા સાહેબ છે આપણે બજાર નાખે એટલે એ સાહેબ છે એ સાહેબ પાગલી હે ઈ તો પાગલી હે ને ના ભાઈ હાલે છે તપાસ બધી આવો આવો અજીતભાઈ બધાયની હાજરી પુરાવી દીધી હો આજે ઢીંગલીઓને કે દિવસ તો મારે દર્શને પરબ લઈ જવાના હતા અને અમુક સંકલ્પો મારાય હોય ને એટલે અમુક સંકલ્પ સાથે જ આવી હતી અને એ સંકલ્પો આગળ આગળ વધશું સાયલેન્ટ મોડના અમુક સંકલ્પો હોય અમે ગયા હતા અમરધામથી પરબધામ અને હવે પરબધામથી જઈએ છીએ અમરધામ આવો કૈલાસબેન મોડા મોડા આવ્યા બેન આખું લાઈવ પહેલેથી જોજો મેં એટલે જ દર્શન આરતીના દર્શન માટે જ લાઈવ કર્યું હતું કારણ કે હું 5 વાગે નીકળ્યા અમે અને સ્પેશિયલ દર્શન માટે જ આવ્યા હતા ચકલિયું બધી દર્શનમાં બાકી હતી પીયું તો આવી ગઈ હતી વેદુ ને અમારા મઘુબાઈ હા અમારું મઘુડું બધાથી ડાયું છે જો સૌથી તોફાની હોય ને તો પીયું પછી બીજા નંબર ઉપર વેદુ અને સૌથી ડાયું હોય તો મારું મઘુ મારી દેવકી બધાથી ડાઈ કા આજે જો નૈના માસીએ ફ્રોક મોકલાવ્યા હતા ને બધી દીકુડીને ખરખા પહેરાઈ દીધા વેદુ ને પીયુ ને અને દેવકી ને ત્રણેય ને તો ફ્રોક પહેરી મુહૂર્ત કરી નાખ્યું માસી મુહૂર્ત પીયુ એ તો કરી નાખ્યું તું દેવકી ને વેદુ ને બેન બાકી હતું
અજીતભાઈ, થેન્ક યુ કુંજભાઈ, ભીમજીભાઈ કંજારિયા, જય મહામાર, હર્ષાબેન. મેં એટલે છે ને રસ્તામાં લાઈવ નહોતું કર્યું, કારણ કે નક્કી એવું કર્યું હતું કે આશ્રમ પરબ જઈ અને પછી જ કરીશ, એટલે બધા દર્શન થઈ જાય અને ટ્રાવેલિંગમાં બોલવાનું વધી ન જાય. 8:30 થયા છે. જેતપુર કે આ છોકરીને ઢોસો ખાવો છે, આ બધા એવી ગાડી નક્કી કરી લીધી છે. કરી લીધું છે. હા, આવતી વખતે જ. એટલે અત્યારે મને બધા મનાવતા હતા એ ગાડી નિયમ જાવ છે, આમ કરી તો આપણી ખીચડી મુકાવો, એ છોકરીને મૂકીને તો ન જાય ને, આપણે ભલે ખાઈએ નહીં તો પછી બેસવું તો પડે ને એની હારે. હા, છોકરીઓને ભૂખ્યું થયું એને કઈ તમે ગાડી જવા દીધું, આ બધાને એમાં બેહાડ દઈએ, કઈક કરી હાલો ને. હા, આજે તો માના દર્શન અખંડ આનંદ. આવો બિરજુભાઈ, કીર્તિબેન, સંગીતાબેન, કૃષ્ણાબેન, મમતાબેન. હા કોકિલાબેન, તબિયત સારી છે, ઉજાગરાના હિસાબે અવાજ આમ તેમ રહે થોડોક. ઉજાગરા બહુ ભયંકર થાય છે, પણ હવે થોડા દી છે, 15 દિવસ તો વયા ગયા. અષાઢી બીજ જાય પછી ઘણું બધું હળવું પડી જશે. ખીચડી બનાવે જ ને, મેળ આવી ગયો મારો. કેમ તમારો શું મેળ થયો? ગોગડી લાવ, એ હેરાન કરાય કોઈને અત્યારે. તમારે ઢોસા ખાવા છે કે ધોકા ખાવા? એ વેદુ તાલે ઢોસો ખાવો છે કે ધોકો ખાવો છે? શાંત થઈ ગયા ભાઈ, હું ઘડી ચોરાઈ ગઈ ને એટલે કંટાળી હતી. पालो दीदी वो हमारे मतलब हमारे घर पे वो अमर माँ का धाम है ना, अब दर्शन करते हैं ना मंदिर में, अमर माँ का वो इसका मंदिर था. हाँ, आपको जिसने इधर भेजा ना वो ये हमारी माँ थी. हाँ, इसकी कृपा हम पर बरस रही है, उसका आशीर्वाद है तो हमारा इतना बड़ा नया घर हो गया है ना. सत देवीदास, अमर देवीदास, क्या क्या बोलने का, जैसे सीताराम बोलते हैं ना वैसे हम बोलते हैं सत देवीदास, अमर देवीदास. और ये अमर माँ की बच्ची है ना, ये माँ का आशीर्वाद है ना. उसको पति तो है ये कि नहीं? नहीं वो तो मंदिर में है ना, उसका तो मंदिर हो गया. नहीं, उसने शादी नहीं की थी. ओ, शादी नहीं है? नहीं, ये सब लोगों के लिए माँ बन के सबकी सेवा करते थे. तो शादी है एक- हाँ, माँ ने शादी नहीं की थी, वो ऐसे सब लोगों को अच्छे से रखते थे, उसकी सेवा करते थे. કેટલો એને આમ અંદરથી હરખ થાય છે હું એમના વિશે કઈ જાણું એમ. હા, એ તો આપણા માં છે બાવલી. ચકોન રોવું કેમ આવે મારા દીકરાને? બાલુબેન उसको मोम करा रहा नाम भी नहीं क्या है? तो तोफान क्या ईचा झूला झूलना है, दुपट्टा में बांधी हिचको करना के यहाँ. अभी तो नहीं। ये दुपट्टा है ना इधर लगा के हिचका बना के झूला बना के. શું હાલો બચ્ચા પાર્ટી બધી ઢોસા વાળા બધા ગોળી ગાડીમાં, ખીચડી વાળા બધા આમાં. હાલો વેદુ ભલે રે આયા, વેદુ ને મમ્મી ભલે રે, આને લઈ જાઓ, ચકલીઓ લઈ જાઓ, ઢોસા ચકલીઓ ને. હાલો જાઓ હા મમ્મા જાઓ ઢોસા ખાજો, જાઓ અહીંયા છે મામી ને બધાય છે એમાં. સાહેબ મોબાઈલ પકડો, બાઉ નો હિચકો બનાવી નાખો, બનાવી નાખો. હાલો, થોડીક ટ્રાફિક એ કમ થઈ ગઈ. ઓલો સન્માન બન્માન કરવા ઈ છે, સન્માન ની સાઈલ રાખી સાહેબ ઘડીએ ને ઘડીએ સન્માન કરી લે, પણ મારું આખો દિન 5 વાર કરું છું. હા, તડકો હોય ત્યારે વધારે થાય. બહાર આપણે અપેક્ષા નથી રાખવી, તો ઘરે ને ઘરે કરવા માંદો હું. સાલ ઓઢાડીને સન્માન કરે. હા, અને એક ને એક સુંદરી ને એક ને એક બેન. પણ આ એકનું એક સન્માન કરવા વાળા એક ના એક, હા, અને સન્માન ની વસ્તુ એક ની એક. ડ્રેસ કોડ એકનો એક, સન્માન ની સાલ એક ની એક. આ એક જ સન્માન કરવાનું ખુદનું, રોજ ખર્ચો નહીં ને. કોઈને કઈ ઉપાધિ બળતરા નહીં. હમણાં મારે વેદુ ઝૂલો તૈયાર, જો પછી વેદુ હિચા. આવો આવો, જય મા અમર, હેતલબેન. તમારે આમ છે ને અમારી દર્શનાબેન. ચૂંટણી યાદ કરીને હવનું સન્માન ઘરે આઈ તો કરી લેવાનું, એમ માનવાનું જલપાબેન સાલ ઓઢાડે છે. અને એક સુંદરી રાખવી કાયમી.
એક ચૂંદડી રાખવી ને ડ્રેસ એક જ રાખો એટલે ખોટા ખર્ચા નહીં. હા સાહેબ એવું કહી દો ભેગું ભેગું. હા એક ડ્રેસ પણ ઈ તો નો થાય, લે કા અઘરું થાય. નો થાય. ચુંદડી ઠીક છે એક ને એક હાલે. આવો મુકેશભાઈ, જય મા અમર. નદીઓ પાસે હે ને હવે લ્યો, અહીંયા સન્માનની વાત હોય. નૈનાબેન જય મા અમર. એને એનથી સન્માન કરવું હોય ને. કેવો આવે હો નું સન્માન જો. લાવો સાત આવે હાલ મેં વેડિંગ ઝૂલા વાલ મારા દીકરા. ભલે વાહ. એ દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલી છે. આવો ભીમાભાઈ, એ જય મા અમર. વાયરા તમે ધીરે વાજો નીંદમાં પડેલ છે. હા જોજી કેમ પણ આપણી ફેસિલિટી કાંઈ ઘટે, છોકરા રોવે જ નહીં, રાખતા આવડવા જોઈએ. કેમ પણ પાલોબેન મોજ પડી ગઈ ને ઈ દાંત કાઢે. પાલોબેન આમ કેમેરો કરો આમ જો. આવું જોયું ઓ તું? મેરા પલના આવું ऐसा देखा था? पालने में ऐसे ही झूलती रहे આમાં તમને મારે ગોતવા પડે છે. मुस्कुराती संगीत की तरह. એમ કે મોજ પડી ગઈ કે છાનમણી મીંચરી થઈને જોવે. એ ચકુડું લે હા બંધ ન કરાય લે તો ટાવર ગાજે પાછું. એસી બે ઉપર એ હા તને કોઈ નથી કીધું, કઈ તારે વખાણ કરીએ છીએ. સાજ વાતી છે. ના કઈ ટાઈટ નથી વાતું. હિચકો મારે વખાણ ન કરો લાંબા એમ બહુ. તમે તમારા સન્માન કરો એમ અમને રેવા દો. એવું કે છે સાહેબ ઈ કે તમે તમારા વખાણ કરો ને એ બરોબર છે, અમને બક્ષી દો. ટાઈટ વાતી હોય એકાદી સાલ એને ઓઢાડીને સન્માન કરો. ટાઈટ વાતી તો સાહેલ ઓઢાડવાનું સન્માન કરવાનું આ રહ્યું જો. આ બેકેટ છે ને ઘટે જ નહીં આપણે કઈ બધું ભેગું જ હોય. નાનું એવું કરી દો. હાલો હાલો ઈશું સન્માન. હાલો સન્માન સાહેલ ઓઢીને સન્માન કરીએ. બ્લેન્કેટ ઓઢીને સન્માન કરીએ બેટા. હવે હું જા. હાલો હા. તમે મારા દેવના દીધેલ છો, એ આવ્યા ત્યારે અમર થઈને રહ્યો. હવે હુઈ જાય ઘડી વાર ઝૂલા ઝૂલશે ને આમ ગાડીમાં નહીં ઝૂલાવા પડે. હરેશભાઈ રોદા જેવા લેસ કે આઈ થાય હિચકો હાલે આમ જો એ હાલત કરશે. ઇલેક્ટ્રિક ગોળિયું. લાવો કાંઈ ઇસકો ધીમો પડ્યો દેખાય. હા એકાદ તમારે રોદો ખેંચી લેવો લીવર દઈને ઘડીક. આમાં જે થવું હોય થાય પણ વેડિકન ઝૂલો ચાલુ રહેવો જોઈએ. નહીં અમે હિચકાવ તો બાબા ધીરે રાખજો હો. તમને પાછું કીધું ન થાય હેલિકોપ્ટર સ્પીડમાં ઉપડે. હાલો બેને પણ મોજ પડી ગઈ આમ જોજી. એ વિચાર કરે કે આમાં એવું થાય. હા થાય ને આપણે જ્યાં હોય અહીંયા અખંડ આનંદ જ હોય, કઈ ઘટે જ નહીં. એ સાહેબ ઘટે વધી પડે હોય એ બધું. બિન ખર્ચાળ આનંદ હોય આપણો સાહેબ. હાલો લઈએ ત્યાં લાઈવ ચાલુ રાખવું, બંધ કરવું એટલે આપણે ઠેકાણું કરીએ કઈક. હવની સગવડતા હવે કરી લીધી. ઠેકાણું તમારું છે. હું કરવું છે. મારું ઠેકાણું એટલે એમની ખીચડી થઈ ગઈ અમારી તો. તમારું થઈ ગયું, મારે રસભાઈ જોવાનું ફોન કર્યો. તમે તમારું સેટિંગ કરી જ લીધું ગોગડીનું. એટલે ઓલા ઢોસામાં કઈ સેટિંગ નથી અને આ ખીચડી વિભાગમાં છે એટલે વિચારવાનું શું કરે. ખીચડી વિભાગમાં કઈ નથી, ગોગડી વિભાગ કર્યું તો ને જાહેર હમણાં. પછી તે ગોઠવું છે નાનું એવું. હે નાનું એવું ગોઠવું છે. આ ગોઠવી નાખ્યું હોય ને પાછા તમે એમ કહો કે હજી અમારું કઈ ઠેકાણું નથી એમ. એમ જ કીધું ગોગડી કરજો, ખીચડી થોડીક કરજો. જોજી પનીર બિરયાની ખાવા આવો, મોના બેન બોલાવે આમ કેનેડા. ઓહો. હમણાં થોડીક વારમાં પૂગી લ્યો, બનાવી રાખો, દરવાજો ખોલો તો. ના ના નથી દાદુ. ઈ વાત સાચી. ક્યાંય નહીં હો હમણાં. એ પ્રભુ ગુજરાત મૂકી. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ પનીર બિરયાની કેન્સલ. અમારા ભજીયા ભલા ને અમારી ખીચડી ભલી. અહીંનો કંઈક સ્થાનિક હોય કયો. સાંતાય નથી લાગતા. કરવું છે એવું જો. રવની ને હમણાંની કાકી હવે બીજ પછી આવીશ, તમે આવો બનાવી અષાઢી બીજ કરવા. જો પણ મારું બાવલું હુઈ ગયું ને કેવું તે કરતું હતું આમ જો. એ નીંદરમાં આવી હતી અમે કહ્યું નહીં એમનું 5 વાગ્યાની. 4 વાગ્યા હા ચોરાઈ છે બિચારી. થાકે ને છોકરું એમ તો ભલે ને ગાડી હોય પણ હળદોલા લાગે. પણ
તોય આવશું જાશું 100 કિલોમીટર હવા વાલી દઈ માટે હા. હવે હુઈ જાય આમાં ને આમાં, વાંધો નહીં. એક કલાક. ટ્રાવેલિંગ એના માટે નવું આવું હા. પાલોબેન ને સપને બિચારાને ખબર હશે હે સાહેબ કે મારા જીવનમાં આટલું પરિવર્તન અચાનક આવી જાય એમ. 8.5 મહિના જ્યારે એ રોડ ઉપર હેરાન થતા હશે હા ત્યારે કોઈને દયા નહીં આવી, કોઈ હામુય નહીં જોયું હોય વિચારો. અને અચાનક આમ યુ ટર્ન આવી જાય જીવનમાં આટલો બધો. કુદરતે સ્વર્ગ એટલે કુદરત ઈશ્વર બધાયનો છે ભાઈ. કર્મ સારું કરો, બાકી સમયે સમયે એ બધું જોઈ લે. આપણે કઈ માથાકૂટ કરવાનું આપણે કઈ માથાકૂટ કરવાની થતી નથી. નહીં નકર દેવકીલાલના પેંડા આવ્યા સમાધાનમાં સમાધાન ના માર નથી સમાધાન બધું કરવું. તેમ નહીં તો આપણે સમાધાન કરશું એમ બધા વગર શું કરવું આપણે સમાધાન જ છે આપણે સમાધાન કાંઈ નથી. તો એનું નથી એ કરવું તો મારો સ્વભાવ સરળ છે, બાકી સૌ જૂનું ઓલું ભૂલાણું નથી કઈ મહિનાથી પહેલાનો જ. સમાધાનના પેંડા ખાવા છે ના, સેટલમેન્ટ નથી કરવાનું. તો નાનું બાઈક લઈ નવે નવું નોન સમાધાન કરપ્ટેડ માણસ છું. એમ નહીં નવું બાઈક લઈ સમાધાન કરવું પણ આપણે હવે હું કેમ નવું જૂનામાં જ સમાધાન નથી થયું. દેવકીલાલ ઉઈ જા ત્યાં સાહેબારે સમાધાન કરાય, કોઈ દી ન કરાય. જેના દી ભરાણા હોય ઈ સમાધાન કરે. બીજી આ આવજો કાકી, સવારે રથયાત્રા છે અને સાંજે સંતવાણી છે, એટલે આવજો. બધી છોકરીઓને ફોન કરીશું અહીંથી, સમય રહે તો, નહીતર તમે કહી દેજો. આપણે કઈ સાહેબારે સમાધાન કોઈ દી કરવાનું, જૂનું ભૂલવાનું જ નહીં, એક તો યાદ રાખવાનું જ. કયાક દુખતી રગ દબાવા થાય. ખાલી યાદ રાખ બહુ સારું લ્યો, બવડાયા પાણી પીવડાવી દો. હાલો, કેવું પીવું છે નોર્મલ ઠંડુ ગરમ મીડિયમ નોર્મલ. હા બસ બધી પ્રકાર છે નોર્મલ એમાં બોટલ ખોલ દેવાય. હવે તો મોબાઈલ એક તો સદદેવીદાસ. ગ્લાસ કે દઉં ના બાપા ના, એટલો આભાર. રાખ્યો છે સદદેવીદાસ. આવો ભાવનાબેન, નિહિલભાઈ, શૈલેષભાઈ, જયમાં અમર, ગાંડીભાઈ, હિચકો ભાઈ તમારે વેદુ નો જો. સાહેબ બહુ ઉદાર દિલના માણસ, એ તો મહિનો થી ભેગા રહ્યો ખબર પડે. મુકેશભાઈ સાચું સાચું મુકેશભાઈ સાચું ભેગત રહેલા ઈ કહેતા છે મને દૂરથી ડુંગર રરિયામણા હોય, પાસે જાવ પાણા હોય, દિવાલું ભટકાડો ને તો દિવાલું તૂટી જાય, પણ ઈ ન ભાંગે. ના ના, લ્યો ઘડીક વખાણ કરું. સાહેબ બહુ સારા માણસ છે. સાહેબ જેવો કોઈ માણા ન થાય. હા કા હરીભાઈ? આ તો અમારા એટલા બધા ભાઈ ગુજડા ને કે અમને ટાણે ફટકાણા. નકર હોત ક્યાંય હા, નહીં તો સાહેબ ક્યાંક હોત ને અમે ક્યાંક હોત જંગલમાં જુનાગઢના. માંડ રોકાય રામનો રોકાય નહીં આ ખરેખર આશ્રમ સાહેબ થકી જ આ જગ્યા લીધી આપણે. જૂના અને અમે જુનાગઢના જંગલમાં પૂગી ગયા હોત. કા આગું પડત સાહેબ ચાંદલી આવ્યા અને સાહેબ ભેગા થયા. હા હજી કદાચ બને તેવું હું તો ક્યારેક આવતો હરેશભાઈ નું અસ્તિત્વ જ ન હોતા હરેશભાઈ ની નો હોતી, હિંમત અસ્તિત્વ ન હોત કે પરાયણે હું લાવું ને ભેગા કરું ને એમાં થોડું કઈ પણ એ પરાયણે એકવાર આવી ગયા હોય તો પછી પાછા ભેગા થઈ જાય. પણ એવું શું થાત કે તમને મળેલા જ નહીં કેમ પરાયણે લાવવા હા, એ વાત બરોબર. હરેશભાઈ ટીમ નો હોય તો અમારે તમને રોજ શું કહેવાય, સવારે ઉઠીને ઓલા શું કહેવાય પગ ધોઈને પાણી પીવું પડશે. કા હરેશભાઈ? ના ના એટલું બધું નથી કઈ કરવું એટલું કરવું અમારા અહોભાગ્ય તમારા જેવી ધુરંધર વ્યક્તિ અમારા જીવનમાં આવી અને અમે હરમડી આવ્યા. કા હરેશભાઈ? બસ લ્યો મારે તો ઠીક, પણ હરેશભાઈ તમારે તો ખરેખર બેડા રેડવા જોયું. કાંઈ નહીં, આપણે માથે રેડવાના, પગમાં નો રેડીએ તો થોડાક જ વખાણ કીધા હતા તો વખાણ કરવા પછી હટી હટી કરવાના. થોડા કેમ ભેગું થાય? એ ઢગલો નથી કરવાનો એમાં હું હજી તો ઘણા બધા છે. આ તો ખાલી પેલું કહેવાય, શું કહેવાય, નંબરિયા પાડું નંબરિયા પાડું છું. મને ખબર પિક્ચર તો અભી બાકી હે. ખબર છે મને વખાણ કરીએ ને સાહેબ, હા. જેની તમારે સમજી લેવાનું, જેની પાસેથી કામ કઢાવવાનું હોય ને એના ભરપૂર વખાણ કરવાનું. મને રસભાઈ નથી આવડતું આ આપણું સૂત્ર છે. મારી ભાઈ નવું હોય તો ઠીક છે મારા માટે હા, એટલે આપણે જીવનમાં શું છે, જેની પાસે હારામાં હારું કામ લેવાનું હોય ને એના વખાણ થાય એના ભરપૂર વખાણ કરો. એ સાહેબ અમે એ ડિક્શનરીમાં નથી આવતા હો. અમે ક્યાં કહીએ છીએ તમે કઈ પાછા વળી જાવ ભાષા કઈ વળતા નથી, અમે તમારા વખાણ એટલે જ કરીએ છીએ.
કોઈને જ વખાણ કરવાના ને એટલે પછી ખોટું ન લાગે કે તમે મીઠું મીઠું બોલીને અમારા પાસે કામ કરાવી લીધું કા સાહેબ કા હરેશભાઈ બરોબર ને સાચી વાત ને સાહેબ બહુ ઉદાર દિલના માણસ છે હે સાહેબ તો હમણાં અમારે એવું થાય આયલા રાખે એવો સમય છે બીજું શું કરવાનું કયો બધુંય તો એક ધારું એક હરખું ક્યાં કોઈને મળ્યું એડજસ્ટ કરી લેવાનું મારી વાત કરતા હોય તો હવે તો આમાં શું છે મને તો તમારે સાચવવી જ પડે કારણ કે હવે જી છે ઈ આમાં કઈ સ્વભાવમાં ફેરફાર થાય ખબર છે તૈયારી સાથે દી ઉગે શાંતિ રાખજો ઈ કે મહિનો દી કાંઈ આયોજનો કરતા નહીં અમે રોડે ઉપર પણ વાત કરી કે નવો યજ્ઞ નવો હમણાં 1 મહિનો કાંઈ એટલે આ બધું પૂરું થઈ જાય પણ મને સપનું આવ્યું હોય તો આયોજન થઈ ગયું હોય આ તો તમે હરેશભાઈ કીધું એટલે નહીં ત્યારે મહિના દી માં કાંઈક એકાદ વચ્ચે આયોજન કરી જ નાખો સાહેબ બહુ સારા માણસ હા તમે ઘરે થોડાક દી લઈ જાવ લ્યો બોલા ભાઈ રાણા કંડોળા કે એવું સાહેબ બહુ સારા માણસ હરેશભાઈ શું કેવું તમારે રાણા કનોડા ભીમાભાઈ હા બરાબર છે જેનો લાંબો પરિચય જેનો મારી હારે છે ને એને ખબર હોય હા ઉસડી વાળા તો નથી દેખાતા આમાં ઉસડી વાળા છે ભાઈ ગીગાભાઈ હાજર ગીગાભાઈ નથી ભાઈ ઓલા શું નામ તમે કયો ભરતભાઈ કેસવાલા બાગલા બાગલાઈ નથી બાગલા નથી ભરતભાઈ પછી દેડી કુંભાજી નથી નથી નહીં અમારે તમારા બધા આયોજનમાં ઉપાધિ શું હોય પછી તમારી બીમારીની હોય. કોણ રાજભાઈ આજે હમણાં જ ફોન આવ્યો. એનું નામ ગામનું નથી આવડતું મને રાજભાઈ તો લગભગ લાઈવમાં હતા માવડીની બાજુમાં આવો આવો નિલેશભાઈ કૃષ્ણાબેન ચંદ્રિકાબેન માતા ઉપરથી કેવું નામ આવે કોકિલાબેન જયમામાં છે ને અખંડ આનંદ પણ સમજો 6 કેમેરા એક ડીવીઆર રાજભાઈ આવે એટલે લાવે છે 4 કેમેરા CCTV. રિપેર થઈ ગયા આપણા વાઈફાઈ માં કનેક્ટિવિટી બહુ બેસ્ટ છે બીજા હે બે ઈ લાવે છે તમારે ફ્રીક્વન્સી સારી છે અને કવરેજ એ સારું તમારે કરી ગયા ને કેવાનું વાયરિંગ દોડે 6 ઘણા નથી યાર 6 બે મેઇન રોડ ઉપર બે ગ્રાઉન્ડ માં બે ઓલ બાજુ ભોજનશાળા મેં કીધું જરૂર પડશે તો વધારશું વધારે એટલે વાત એ હલતી હતી ચકી હોઈ ગઈ હે? ત્યાં નથી. મજા મજા પુષ્પાબેન એમાં હે ને? રાધે રાધે પિનલબેન ઉપલેટા ઢાકનો કેસ છે ને પેલા હાલો ને ઉપલેટા ની કીટ નું કઈક કરજો ને સાહેબ એકાદ બે દીમાં ઉપલેટા કોઈ જાતી હોય ગાડી હોય તો ઉપલેટા ઓલી ગાડી ગુજરાત પિનલબેન તમારો નંબર સેવ નથી મને પાછો હાઈ કરીને મોકલજો તો આજે કનોડાથી ઉપલેટા થઈ મોરાજી આપણા પાર્ટીથી જ નીકળે ખાલી રિસીવ કરી લેજો એડ્રેસ આપી ત્યાં પૂજામાં નાખી દઈ ટ્રાવેલ્સમાં ઉર્વીબેન એમ પૂછે જલપાબેન ની ઓળખ ક્યાં ગામથી રાખી છે ક્યાં ગામથી નક્કી નથી થતું એ હાલતા ગામ બદલે કેમ રાખવી હું કયો હાલતા ગામ બધો રવની થી શરૂઆત કરી કે રાજકોટ રે કોલીથલ રે 1.5 મહિનો પછી ચાંદલિયા સુધી ક્યાંનો પાછા લોધિકા વયા જાય પાછા લોધિકા વૈયા જાય હવે હરમોડી આવ્યા અહીંયા ને મળી આવ્યા છે એટલે ઈ સ્થિર એમ કઈ ફિક્સ નો કહી હા થોડાક ટાઈમ સ્થિર થાય ને પછી કંઈક નક્કી કરશું હા કોઈ ગામ તો નક્કી કરવું જ નથી ગામ તો નક્કી કરવું જ નથી નક્કી ન હોય પાછા તમે સ્થિર થી પાછા કે જુનાગઢ બાજુ જાવ તો એટલે ઈ કાંઈ કરવાનું તો થતું જુનાગઢ જ રાખી દો નહીં એ ઉડ તો થોડું રખાય ઉડ તો કઈ નહીં સીધું જ છે તમને પણ નામથી ઓળખી ગામથી હું કેમ ઓળખવાય જોઈએ હાલો ભાઈ નામથી ઓળખે ગામ રેવા દો ઓળખવાનું છે આ તો છૂટક છૂટક કોઈ નહીં એને ગામથી ઓળખ આ પિનલબેન પેલું ઉપલેટા ઢાકવાળી કીટ માટે તમે જ મેસેજ કરો છો ને જો તમે કરતા હોય ને તો ઇસકો નો ચાલતો ના ના હોઈ ગઈ હવે ને વાંધો નથી એ મૂળ નીંદરમાં હતી અને એને એની લોકેશન સેટ થાય તો નીંદર આવે ને આપણે એમ કેમ ગમે એમ કઈ ભૂલી જાય ઓલા નો હોય તો નો જ હોય. રોદા આવતા હોય વરસાદ પરબ તો ચાલુ હતો ભાઈ અત્યારે રસ્તામાં તો કઈ છે નહીં નથી સાદા ખરે જય ગુરુદેવ મુક્તાબેન કંચનબેન કોટડિયા ગાંઠિયા ને પાછા કોક દીક રવની આવશું ત્યારે વાત આવશું રવની હવે કાકી
બીચ જઈને થોડુંક આશ્રમો અન્નક્ષેત્ર પ્રભુજીનું નિવાસ સ્થાન અને રાબેતા મુજબ રનિંગમાં આવી જાય ને પછી હું રવની 2 દી રોકાવે એમ આવીશ શનિ રવિ. મારે આવવાનું છે બાકી. તમારે જવાનું મન થશે? હા, કાકી પૂછો. કાકી છે ને લાઈવ. હા. તમને નક્કી નથી દાદુ મારે જવાની વાત છે. હું? તમને એમ કીધું કદાચ મોડા આવશે તો હાલ છે હા. પણ મારે જવાનું કીધું છે. તો પછી અમારે ઢોલ નગારા લઈ આવવા પડશે જમાઈના તમારા સ્વાગત. ગામમાં જે વ્યવસ્થા એ પ્રમાણે રાખજો, એવું કઈ નથી. અમારા ગામમાં પણ એવું છે સ્વ ખર્ચે મામૈયા કરવાના. બીજા લેતા જાવ બેટોલ ઈ કે તો ઢોલ લેતા જાઓ. છે અમારે આગળ નિશાળે બેટોલ લેતા જાવ. તારકભાઈ વગાડવા વાળા જોઈ ને પાછા. એ ઘડીક વાર અદલ બદલ જેનું સામયું થાય એ આમ હાલે પછી વગાડ લે. રોડ બી લેવું ગમે એ. આપણે વાડીએ ભજન રાખવા છે આ તો એવું કરી હાલ. રવની. આ રસ્તામાં ન થાય ને આટલું જ ભાઈ. અત્યારે નહીં. નહીં જન્માષ્ટમી પછી ઓલા આપણે બીજ પછી પણ ઓલા લેતા જઈએ. રવની જ્યારે કાકી આવ્યા ને ત્યારે વાડીએ ભજન ભજન રાખવાના છે. સવારના 5 હે સવારના 5 લડી લેવાનું છે ભજનમાં. ઓલા હોટલ વાળા લેતા જવા એટલે હું કહેતો રસ્તા નથી આવતા ને. અત્યારે થોડા આવે નહીં તેથી આયા નો આવે. આપણે આમ જેતપુર થી આમ જ જવું પડે. આમ જ જવું. કરશું હાલો પેટી કલાકાર તો બની કોઈ જો હા ઈ તો ભજન કરશું આપણે રવની વાડીએ. કપડાં બધું લઈને કમ્પ્લીટ. આખો સ્ટાફ ટીમ જ આખી આઈસર લઈને જવાનું. હવે તો આઈસર ઘરની છે આપણે ક્યાં ઘટે. કાં હરેશભાઈ? હું પરબથી નીકળી જેતપુર પહોંચવા આવી. પેલા દુકાને જવાનું હતું ને. કાંઠા તરત જ રસ્તો મળે છે. એના આવશે ને પછી આગામ પછી આવશે એટલે થોડું કોઈડી મંદિર આવ્યું હવે આવશે. પરબ દર્શને ગયા હતા અમે ભાઈ. કીર્તિબેન છે કે કીર્તિભાઈ છે ભૂલાઈ જઈશ પાછું હાડું. કેનાલ તો અસ્તિત્વ થઈ રહી નથી ગઈ છે નો ગઈ ભાઈ. આ તો બસ હજી હમટિયાળા પહેલા નો આવે. આ તો છે હજી હમટિયાળા પછી કેનાલ આવે. બીજ પછી હવે કઈક ગોઠવીએ બાકી શ્રાવણ મહિનામાં. આઠમ તો એ કૃષ્ણ જન્મોત્સવ હોય. એટલે અગાઉ આપણે કેમ નમકુંડ લાયા હતા છઠ હાઈતમ કરી આવે. ટાઢી સઈઠ ટાઢી સઈઠ નું હોય રાંધણ સઈઠ ને ટાઢી હાઈતમ. ટાઢી હોય તમે ક્યાં ટાઢી પડો સઈઠ ને આપણે પાઈચમ નથી કરી નાખશું. છઠ ને ટાઢી કરી નાખશું. વેકેશન પડવા દો છોકરાઓને બધાને એટલે તો તમારે છઠે વેકેશન પડી જાય. હા છઠ પાંચમ હોય ચાલુ છઠ ને દી પડે રોંઢે નીકળી એટલે છઠ ને હાલો એવું કઈક ગોઠવશું બરાબર. છઠ હાઈતમ ઉપર લાઈટમ પાછું અહીંયા ઉત્સવ છે. ફિક્સ રાખજો. થાકવાનું અમારી ડાયરીમાં નથી આવતું વર્ષાબેન કેમ કે હું છે ને ગોલ ઓરિએન્ટેડ વ્યક્તિ છું. જ્યાં સુધી પૂગવાનું હોય ને જ્યાં પૂગવું નહીં ત્યાં સુધી ઊભી ન રહું. કા સાહેબ? હા જરૂર હોય એટલો સમય હોલ્ડ કરીએ શરીર પાછું સાથ આપવા માંડે એટલે પાછો ધુબાકા. એટલે ઇન્જેક્શન હોય. હા પછી બોલે ઇન્જેક્શન ભેગા લઈને આટા મારીએ. હા એક મારા ડેકે મૂકી દેવું જો ભૂલાઈ જવું આગલી વાર. એવા ધંધા કરો માં આ પછી ક્યાંય મળી જાય મેડિકલમાં. હે ગેસ નાખવો તો છે ને પણ જેતપુર આવે નહીં પછી આપણે ત્યાં પૂગી તે પૂરું થઈ જાય. હે જેતપુર નાખવા જવું તો હે જેતપુર પાછું વળી આવશું થોડું બોલું અઠવાડિયું ઉપાધિ નહીં પછી આશ્રમે દેખવા આવું એટલે આપણે રવની છે ને ભજન કરવાના છે. ગોંડલ જવાનું સ્પેશિયલ નહીં. આવો હિમેશભાઈ મુકેશભાઈ ઠુમર જય મહામર. એટલે મારું લક્ષ્ય છે 1 મહિનો હવે 15 દી રહ્યા અષાઢી બીજ પછી 1 જુલાઈ. 1 જુલાઈ સુધીમાં જેટલું જરૂરી છે ને એટલું બધું આપણે મેક્સિમમ પૂરું કરી નાખવું છે. પછી તો ધીમે ધીમે કામ ચાલ્યા કરશે પણ અન્નક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ થઈ જાય અને પ્રભુજીનું આશ્રય સ્થાન થઈ જાય. લાડોને શાંતિથી રેસિડેન્ટ થઈ જાય સ્કૂલનું ઓકે થઈ જાય બધું પછી નિરાત. હા વર્ષાબેન કમેન્ટ લેવાની જ હોય ને બેન બધાની કમેન્ટ લેવાની હોય પણ ક્યારેક યાદી સ્ક્રોલ થઈ ગયું હોય આમાં કમેન્ટ તો ન આવી હોય ને કાં કંઈક બીજી વાતચીત હાલતી હોય તો રહી ગઈ હોય. કાંઈ ન થાય જો નૈના બેન તોય બધું કેવું પાટે હાલે ને લેવલ કાંઈ ઘટતું નથી. કેટલી માની કૃપા છે. બાકી મારી જે માઇગ્રેનની સિચ્યુએશન તમે બધા ઉપર રહીને જોયેલી છે એ 3 મહિના બાયણે નો નીકળે. કોઈ નીકળે? નૈના બેન આ વખતે ભૂકા કાઢી નાખ્યા રોયા જાતી વખતે.
આવી જાઓ બેન, આ ભજન સરસ ગાતા હોય તો આવો. હેતલબેન, ગીતાબેન, ભોલુભાઈ, ઓકે દલભાઈ રેખાબેન. હમણાં કેનેડા તો હજી બેન નિરાયતે રાખો ને, પૈસા બધા વપરાઈ ગયા. પાછા ભેગા કરશું ને કેના લાવીશ ત્યાં હોય ને. ત્યારે કેનેડા આવશું. પેલા કેના લાવે ત્યાં વળી કેનેડા પછી થેન્ક યુ બેન. વર્ષાબેન, આવો. ઉમેશભાઈ, ભીમાભાઈ. હજી પેલા છે ને લક્ષ્ય બધા પૂરા કરવાના છે બેન. ફરવાના ખર્ચા નિરાતે. જરૂરી જેટલું છે પેલા એટલું સેટઅપ બધું ઓકે કરી નાખીએ. 16/7 હા એવું કઈક કરીએ બેન. હાલો એક મહિનો છે, કાલ 16/6 અને 16/7 પપ્પાની તિથિ છે. લગભગ મહિના દિવસમાં તો હું ફ્રી થઈ જઈશ, કંઈક ગોઠવશું એવું. ચોક્કસ મનીષાબેન. ટિકિટ ને ના બાપા ના, કોઈ નડવું નથી બેન, સ્વભાવ નથી ને. તો કનુ બાપા અમેરિકન ટિકિટ નું કીધું નું કે છે, હું ટિકિટ કરાવવું પડે. તમે આવો. મીઠા ઝાડના મૂળ નહીં ખાવાના. તમે બધાએ ખૂબ સાથ સહકાર દીધો છે આ 4 વર્ષમાં. પછી મારો એ સ્વભાવ નથી કા સાહેબ. હજી હાથ પગ હાલે ને ત્યાં સુધી કામ કરવાનું. એટલે ધીમે ધીમે સગવડતા થશે પછી નીકળશું બધે. સાહેબ વધારે માથું કાંઈ ના એમ તો સાહેબ હાચવે પાછું સારું, કારણ કે દોડવાનું પાછું સાહેબ ને જ હોય દવાખાને અહીંયા હોય એટલે જરૂર પૂરતું જ માથું ખાય તો હજી ટીકડી નો લેવી પડે એટલું જ. પાછું દોડવાનું એને હોય. સાહેબ આ પાણી તમને પીવા દીધું હતું ના નહીં આમાં ઓલું આવ્યું એટલે મેં લઈ ગયું. ઇલાવો એના ત્યાં રાખો. તમારે વારે વારે પીવું પડે. ના ભાઈ ના, બધા મને બહુ સાચવે છે, મારું બહુ ધ્યાન રાખે છે અને ખરેખર દિલથી રાખે છે. આ એન્ટરટેનમેન્ટ કરી અલગ વાત છે, પણ અડધી રાત્રે ઇમરજન્સીમાં બધાયના મોઢા જોઉં તો હું એમ કહું હવેલા દાંત કાઢો, મને સારું છે એમ. તો એ બધા મૂંઝાયેલા 4-5 જણા માથે ને માથે બેઠા હોય. એક મચ્છરે ઉડવા ન દે માથે. સત્ય મોબાઈલ ની આડી અવડી લાઈટો કરીને જોઈ લે હું ગઈ છું જાગું છું એમ. અને ખરેખર આપણા પરિવારના સભ્યો હોય ને તો એ થાયકા પાયકા હોઈ જાય કે હોય હાલો એને કઈ કામ હશે તો ઉઠાડશે. પણ મારું બધા બહુ ધ્યાન રાખે છે. ના મને એકદમ સારું છે ધનજીભાઈ અત્યારે, કાંઈ વાંધો નથી. અમે પરબ ગયા હતા, બધા વતી દર્શન કર્યા, બધા વતી પ્રાર્થના કરી, સરસ મજાનો સંકલ્પ લઈને નીકળી. અને ઈ નો આવે, ઈ અત્યારે નો આવે સંકલ્પ બાયડે. ના 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 ના, તમને કોઈ નડવું ને એવો સંકલ્પ નથી. અને ખૂબ બધી તમારા બધા માટે પ્રાર્થના કરી. પરમાર્થનો જ સંકલ્પ હોય આપણો. પાણી કેટલું ઢોળ્યું, મને બોટલમાં પાણી પીતા જ નથી આવડતું. રૂમાલ કઈ ગયો પરબત પુંજા લુખેસ બીજી ગાડીમાં છે, ઘણા બધા છે. કાંઈ થયું નથી બાપા. ધનજીભાઈ બધું ઓલવેલ છે. અમે પરબ દર્શને ગયા હતા, અમે રિટર્ન થાય છે. એ તો બધા વાતું કરે છે કે સાહેબ હેરાન કરતા હશે, મગજ ખાઈ જતા હશે. એટલે હું કહું છું કે મારું બધા બહુ ધ્યાન રાખે છે. બાકી કાંઈ થયું નથી, બધું એકદમ ઓલવેલ. ખૂબ રાજી, ખૂબ આનંદમાં. હેલ્થ બહુ સરસ છે. અમરમાના દર્શન કર્યા, દેવીદાસ બાપુના દર્શન કર્યા, પરબધામના દર્શન કર્યા, બાપુને મળ્યા અને અમે પાછા આશ્રમે જવા રિટર્ન થઈ ગયા છીએ. હા, ઉર્વીબેન માથે હોય, માઇગ્રેન ઉપડે ને ત્યારે આ બધા અનુભવો છે મારા. અનુભવી માણસો છે આખો સ્ટાફ, એટલે બધાને ખબર છે કે આ ટાઈમે કેમ મેનેજ કરવું એમ. હોય ઘડીક વારનું, પણ હવે જે છે એ શીખ. અને એમાંય મારો જ અત્યારે પેલું છે, નથી કેર લેવાતી દોડા દોડીના હિસાબે, એટલે થાય છે.
ઊંઘ પૂરી ન થાય, ઉજાગરા, જમવાના ઠેકાણા ન હોય, તડકો હોય, બોલવાનું વધી જાય. અને અત્યારે હું એકદમ ઓલવેલ છું, એટલે કોઈ ચિંતા કરતા નહીં. તૈયારી કરીએ છીએ સર. ના બેન, હું મારો સ્વભાવ નથી કોઈને હેરાન કરું એવો, એટલે હું કોઈ નડું જ નહીં. નીતિનભાઈ, જય ભગવાન. ઉમેશભાઈ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મા અમરની ખૂબ કૃપા છે બેન, કે કદાચ એટલે જ આટલા ટૂંકા ટાઈમમાં જરૂરી જેટલી સગવડતા હતી એનાથી વધારે આશ્રમનું નિર્માણ થઈ ગયું, કે હું જલ્દી ફ્રી થઈ જાઉં અને રિલેક્સ મોડમાં વહી જાવ. મગજ ઉપરથી 90% ઉપરના ટેન્શનો છે એ બધા વયા ગયા. 10% જેવું છે મેનેજમેન્ટ હવે જોવાનું. એવું સરસ કામ થાય ને કલ્પના ન હોય હવે હમણાં સરસ બધું થઈ જશે. અણધાર્યો સહયોગ મળે છે. જેને આપણે ઓળખતા ન હોય, જોયા ન હોય, બધા આવે છે અને કરે છે. અને એમાંય અમારા હરેશભાઈની અને હરમડિયા ટીમની અખંડ સેવા. આમાં હું હોય હું કહું ને કે સેનાના સેનાપતિ જોઈએ, એટલે સેના એ અમારી મોટી છે અને સેનાપતિ એ ધારદાર છે. કા હોકારો તો પુરાવો. હા અમે રસ્તો શ્રી હરિ હિરલ, સેનાના સેનાપતિ શ્રી હરિ હિરલ છે. એટલે અમારી હરમડિયા ટીમ, ખડવંથલી, ઉમરાડી, હાજડિયાળી, પાટિયાળી, દળવી, આ બધી સેના પોલીથડ તો ભેગું ને ભેગું જ હોય. અને એનું નામ ન લઈએ તો એ તો દૂધપાકમાં આવે. એમ થાય હોય જ વાત. આપણે શું કરવું કા? એટલે સેના એ જબરદસ્ત છે ને સેનાપતિ એ જોરદાર છે. સરસ સહકાર મળે છે ને હા. બહુ જ બધું થાય. ખૂબ બધાના સહયોગ છે, માની ખૂબ કૃપા, પ્રભુજીઓના આશીર્વાદ અને તમારા બધાની પ્રાર્થના. મીરાબેન કે નડે અને મૂકું નહીં, એ તો એમ જ હોય ને. આપણે હાવ મૂંગા મોઢે જતું કરતા હોય, કોઈને કાંઈ નામે ન લેતા હોય તો પછી ક્યાંથી મૂકીએ ગયો. ખોટા સ્પીડ બ્રેકર બનીને આવે તો પછી સ્પીડ બ્રેકર ઠેકાડતા ન આવડે, ખોદી નાખીએ, ઉખેડીને ઘા કરી દઈએ. ઠેકાડે થોડા સ્પીડ બ્રેકર, વળી પાછા બીજા ને કોકને આડા આવે. એના કરતા કોદારીને પાવડો ને સબલા ભેગા જ રાખીએ. વાહ વાહ હાવેણો ગરબાની રચના થઈ જાય. નવા કડીમાં નવા રાગમાં હમણાં છે ને ગરબો કરતા હતા ને, ગ્રુપના એક બેન છે, ઈ કે બેન ગરબો મારે લેવાનો છે હો. મેં કીધું તમે ઈ ગરબામાં ન હાલો. ઈ કે એમ ન હાલે બેન, ઈ કે ઈ ગરબો મારે જ લેવો છે. એ હેતલ બેન છે. મેં કીધું પણ ઈ ગરબામાં બેન તમે ન હાલે, ઈ નોખો ગરબો છે. ઈ કે એમ નહીં બેન, ગમે એમ થાય, સંકલ્પ છે મારે ગરબો મારે જ લેવો છે. પછી મેં ચોખવટ કરી કે ઈ ગરબો નોખો છે, આ ગરબો લેવાનું થાય ને તેની હું તમને કહીશ. ઈ કે અરે બેન, કે હું તો કહું ગરબો લેવો તો ઈ કે મને એમ થતું હતું બેન ને ફોન કરીને કહું કે ગરબો તો હું જ લઈશ. મેં કીધું બેન ઈ ગરબો નોખો છે, તારે લેવો છે, મોટા થઈને તમે લેજો. અરે આમાં તો ન ખબર હોય ને. બિચારા નો ખબર હોય તો કે ઘર પાસે હું કહું છું કે બેન નો લેવાય, તો કે ના ગરબો તો હું જ તમારથી ન લેવાય. તમારાથી આ ગરબા નો લેવાય. શકતો હોય તમારથી ન લેવાય. કરેલો નથી. ઈ કે બેન પણ તમે લાઈવ માં કહેતા તો ખરા ગરબો લેવો. મેં કીધું ભાઈ ઈ ગરબાની વાત નહોતી થતી. પછી છેલ્લે મેં કીધું કા ઈ ગરબો લેવાનું થાય ને તો હું તમને ફોન કરી. જો કે મારા ગરબામાં તો તમારે એકવાર હાજરી દેવાય તો ઈ ગરબો લેતા આવડી જાય. અરે આવું છે. ઈ ગરબો કોકને લેવા જો થારું તમે લ્યો. એ ઈ ગરબો કોકને લેવા જો થારું તમે લ્યો ભાઈ. તમારો સંકલ્પ હાથ. આવો આરીફભાઈ, જય માં અમર. શાંતાબેન, જય માં અમર. ના બાપા ના, કોઈને બિચારાને હેરાન ન કરાય. દયાબેન, જય માં અમર. પ્રતાપભાઈ કે મોતીની ઈંઢોણી વાળો જ લેવાય. અમારે તો આવે લાકડા ને ભાટા વાળા ગરબા. અમારે ક્યારેક આવી જતો પણ અમને ફાવે એટલે ઉસો રાખી તાપ ન લાગે.
ઈંટોળી નો સાહેબ નો હાલ તો સાહેબ નો ઈંટોણી વગર નો ગરબો હોય. થોડી કરવી પડે થોડો ગુસ્સો રહે ને આપ નો લાગે ઈંટોળી બીટોળી નો હાલે કે ના લાગે આવો ને કલ્પેશભાઈ જય મામર ઈ તમને વર્ષાબેન તમે નવા છો લાઈવ માં થોડાક દી રહ્યો એકાદો ગરબો મહિના દી માં કોક ને કોક તો આવી જ જાય. અનુભવે સીધો અમાર જોતો ન હોય પણ હા મેં દેવા આવે તો શું કરું કેમ ના પાડવી કા હા એટલે સીધો બિન અનુભવે લઈ નો લે આ બિન અનુભવી ઈ ગરબો નો લેવો બાપા. ફાવે તો હોવી જોઈએ રાખણ માથે ન કીર્તિબેન કે ગરબા બે પ્રકારના છે. ઝડપ એમાં હું ખબર ન હોય જાજી વાર લાગી તપે ઓલું નો નિયમ છે ને જે વૈજ્ઞાનિક ઈ પ્રમાણે પાછળ ઉતરતા આવડો જોઈએ તરત ઉતરતા ન આવડે ને તો તાપ ખબર જ હોય. તમને આવડે ને ઉતારતા? હા, તને ખબર છે ને તરત 5-7 મિનિટ જે તપી જાય એની અંદર પાછું 3 મિનિટમાં ઉતરી જાવો છે તો એ ગરબો લઈ શકે બાકી તો ખબર છે આખો દી 5 વાર લઈ લઈ નાના નાના તો ચાલુ જ હોય કા તાપ ન લાગે હા. ત્યારે ઉતર ને કોણ ખબર પછી અમે નરેશભાઈ શું કરી એકબીજા ટેકો 5 મિનિટ એમ દઈ દઈએ 5 મિનિટ બંધ થઈ જાય ત્યાં ઘર આવી જાય એમ ક્યારેક ઉતારવા પડે એ ભગવાન અમને ઘરકી જ કરવાનું છે ને અમારે નતો જ કરવા દેવો તેવી રીતે ગરબો ઉતારી નહીં ત્યારે કોઈ અટક ભાઈને દેવો પડે તો તમારી હાજરી નહીં હોય હમણાં નવા ગરબામાં. નહીં હોય બે દિન થયા દિનેશભાઈ જયમાં જાગુબેન ને હવે લેવા જશું ભાઈ. આજે પ્લાનિંગ કરવું હતું પણ આજે પાર્થભાઈ ને ઈ ટીમ હાજર નહોતી એટલે પરબનું આયોજન કર્યું નહીતર નક્કી કરી જ નાખ્યું હતું પણ બીજ પહેલા લઈ લેવા છે. આવતો શનિ રવિ કંઈક જોઈએ. વચ્ચે ટાઈમ રહેશે તો વચ્ચે લઈ લેશું. હા હા હર્ષા તો તમે રેડી હોય બરાબર વર્ષાબેન. હા એને ગરબો કહેવાય. કેમ પણ જો બધા મગજ ફ્રેશ થઈ ગયા ને ખાલી શબ્દ સાંભળીને અખંડ આનંદ હોય ભાઈ કે ઘટે જ નહીં. તમે વગર ટેકો મારા ભેગા રહ્યો ને એટલે બીપી સુગર ને ડિપ્રેશન નહીં તો બધું ઘા કરતું જાય ગોઈતું ન જડે જડે હરેશભાઈ. પણ કયાક હું તપું ને એ હાંચવી લેવું. કોઈ દી આમાં ગીત ચાલુ નથી કર્યા 100 કિલોમીટર ગેપ નથી વગર ગીતે આપણા ભેગા રહીએ ને એ અખંડ આનંદ મોજે મોજમાં જ રહીએ. અને અમારી પાછો આનંદ બિન ખર્ચાળ હોય. ખીચડીમાં પતી જાય ને ભજીયામાં પતી જાય કા હરેશભાઈ. નુકસાની વગરનો અમે હા આર્થિક કોઈ પ્રકારની કોઈ નુકસાની નહીં. શારીરિક માનસિક શારીરિક માનસિક આર્થિક એ કઈ નહીં. નુકસાન ન થાય. હા જો કૈલાસબેન કે છે નરોત્તમ સાહેબ નો લીધો ને એટલે સાહેબ એની સ્કૂલ ના આપડા તો નાથા બાપા બેન કા પોદરાભાઈ દક્ષાબાના અલગ અલગ નામ અલગ અલગ આપે મજા આવે ત્યારે એક શું કેવાય પાયલ બેન એક છે એમ કે નરોત્તમ હા ભાઈ તમારા નરોત્તમ જોયા અમે તમે ઘરે હો એટલે કે બાકી બીજા કોઈ ફોન આવે એમ કે સાહેબ બહાર ગયા છે સાહેબ બહાર ગયા એમ ઓહો એમ કઈ એટલું તો હોય ને. એમાં એવું બાઈને કેવું પડે ને સાહેબ ની પર્સનાલિટી ગોબા પડી જાય અને પર્સનાલિટી તો ઠીક છે હા એમ નહીં સાહેબ ની પર્સનાલિટી ગોબા પડે ને તો ઉપાડવા વાળો આખો સાથી પરિવાર છે એટલે મૂંઝાવું નહીં તમારે ગોબા તો ઉપાડી લેવું બધા ભેગા થઈ. કા હરેશભાઈ એટલે પડવા દેજો તમે તમારે એમાં હું અશોકભાઈ ને બહુ ગોબા પડે પર્સનાલિટી માં હાલતા એટલે એને ધ્યાન રાખવું પડે અને તમારે બહુ પડે. તમે તમે સમજો અમારે કાંઈ પડતા ન એમ ઉપાડ લઈ પડે ત્યારે ધીમે તમને ખબર ન પડવા દે પણ એમ કે જયંતિ જમાઈ નો લીધો તો હા ત્યારે તો ભાઈ છે ને પછી બધાય પારા ચડાવી દીધા ભેગા એકાઈ રે એટલે પણ પાછું હું સરળ 15-20 મિનિટમાં પાછું નોર્મલ મોડમાં આવી જાઉં ન આવી જાઉં સાહેબ ઈ ઓળખવાની વસ્તુ છે હે ઈ જો એમાં ઉતાવળ કરી જાવ તો જ આવે એમ ઈ જ ઓળખવાની તપી ગયા હોય ત્યારે તો ધોમ હોય હોમ હોય ટૂંકમાં હું મારે એ શબ્દ વાપરવા આ બાજુ રાખો જ જરાક તમારું મોઢું તમે એમ જો કે ના આમ જ એમ પણ ખબર જ છે પછી બધું થઈ જાય પણ થોડીક વાર ધીમા રહ્યો એમ એટલે બધું સમય આપો ધીરજ રાખો ને હિંમત રાખો ઈ ખાલી તમને ઓળખતા થઈ જાય ને ઈ સમયને એટલે કાંઈ કોઈ દી વાંધો જ ન આવે ઈ સમય ઓળખવો અઘરો છે ઈ સમયમાં ફોન મંડે ઘુમરા મારવા કા વાતી વાન મૂકવું પડે ને પછી તો શું છે
આમાં પાણી નાખવું રહ્યું જ નથી, વયું ગયું છે. પછી કઈક 2 તગારા શેઠ ભરી નહીં નાખવા તો પડે, નાખવા વાળવાનું ફાઇનલ છે. એટલે એવું થાય છે, સમજ્યા? એટલે પછી મને મનમાં ના હોય કઈ, 10 મિનિટ પછી પણ છેલ્લે પાછું હોય એ સાચું. જો સાહેબ આવે તો પછી ઓરી ફરીને પ્લાન ન્યા જ. હોય જ. પણ અમારે ઉતાવળ થઈ ગયું ને કે એવું થયું હોય. પણ તમે સમજો નહીં તો પછી તપે નહીં શું કરે. પણ અમારે એવું હોય કે કરી જ નાખવું 2 વાગે ત્યાં. એ પ્લાને કઈક દોડવા મીડ્યા હોય, પછી છેલ્લે કઈક થોડુંક શેરડી નાઠા પર ગઠોડો આવે તો કરવું હું. તો ત્યાં ઉડતું વાવાઝોડું આવે. હા, એટલે એવું બધું એટલે સંજોગ એવા હોય જ. અમારે કઈ ઉમેશભાઈ પકડી લીધી નસ. એ કે ગરબો જે કોઈ ભજન કરવા પાછું આવે ને એટલે ગરબો હેઠો ઉતરી જાય એમ. હા, ઈ હાથું લ્યો. ગરબા ઉતારવાની સ્પેશિયલ દવા. ઈ ગોતોય ન દેવી પડે. હું કયો ગરબો ઉતારવાની દવા. ગર- વજન વાળો કોક આવી જાય ને, હા. ગરબો આ પાય ઉતરી જાય. ઠરી જાય. ઉતરે તો ઉતારવું ન પડે, ઠરી જ જાય. હવે તમારે એક એવું ગ્રુપ સેટ કરીને રાખવું જ્યારે ગરબો હાલે ને વાહ વાય ભજન ન હાલે. ત્યાં હાવ ગાતો આ આટલું શીખો એટલે તો કડિયું બબે જ આવડે પણ શીખી ગયો. ગરબો ઉતારવો જ ખરો ને, હારવો જ ખરો ને. આવતા વર્ષે સ્ટેજ આપી દેવાનું સાહેબ ને. ના ના, મારે ખાલી ગરબા ઉતારવા પૂરતું જ રાખવું છે. આખો સ્ટેજ નથી જોતું. આખું સ્ટેજ રાખો ને તો શું છે તો ગરબો સડે જ નહીં. સડે જ નહીં ગરબો. આ. ઈ હતું લ્યો. અરે અરે બહુ કેરી ગરબા એ તો ભાઈ. હાલો હવે લાઈવ ઘણું લાંબુ થઈ ગયું. કોક એમ કયો કે મૂકો એમ. હા, થોડાક ફ્રેશ છે તો રહેવા દ્યો. થાક નથી તો હમણાં મને એમ છે જેતપુર પછી કોઈ એવું લાગશે આમ માથું ઊંઘાડા કરશે. માથું તો નથી દુખતું, નીંદર છે ગાડી છે તો આવી જાય. કમેન્ટ ની વાંચવાનું થાય ને થોડીક આંખો ખેંચે એટલે હું ઓછી કમેન્ટ વાંચું છું એટલે જ. એટલે વાંચો જ માં રોદ આવે છે ને મારથી 2 જ વચ્ચા ને એટલે આવો તમને દીપક શ્રી અસ્મિતાબેન. નાખો. એ ભાઈ આપણે હોઈ જાવ ને વાલુડાવ. હવે એનો પાછો ટાઈમ લાગતો આવે. જેતપુર આવે છે ને સરસ મજાની કેનાલના કાંઠે આયલા રહી આપણે આયલા થાય વરસાદ આવે છે કે નહીં ક્યારેક ક્યારેક આવે. કલાકમાં 2 મિનિટની વાર છે એવું ઉમેશભાઈ કહે છે. 2 મિનિટમાં જેતપુર આવી જાય. 2 મિનિટ આપો રાખો પાછા એક કેસે ને કેજો 2 મિનિટ પૂરી થઈ અમને ભૂલાઈ જાય બસ. બીજી કલાક વહી જાય એટલે જે 2 મિનિટની વાર છે ને એને કેજો હવે 2 મિનિટ પૂરી. બધાય છે લાડો, પિયુ, દેવકી, વેદિકા, હિરલબેન, નીતિ, નિધિ, અક્ષય, અક્ષય, હરેશભાઈ, કાનાભાઈ, હરેશભાઈ, સાહેબ, પાલવબેન, વેદિકા અને હું આટલા જણા પરબ ગયા હતા. 2 ગાડી લોટેડ ફૂલ છે. અમારું અંતર અમથું કપાઈ જાય વરસાદબેન. કારણ કે આ અંદર ગાડીમાં છે ને હું હમણાં બંધ થાય એટલે એ બધા ચાલુ થાય પછી હું રસ્તામાં કઈ નહીં બોલું. અત્યારે એમ મૂંગા છે. હું ખાલી લાઈવ માં જ બોલું. તમે વગર લાવી એટલું બોલી. પછી આખો દી જ બોલે આપણો કઈ વારો ના આવવા દે. હા બ્રિજ ની અંદર થી જવા દે નીચેથી. એટલે છે અમે એમ જોઈશી કેનાલ પાણી નથી ભર્યું ના ને. ના ના આ કેનાલ નથી. કેનાલ તો સાઈડ માં રહી ગયા રસ્તો છે. પણ ચમકાતું હતું એટલે કીધું આ પછી આ રસ્તે મેં હાલીને આવ્યો હતા ને પરબ પાણી ઉતર્યા પછી શું કેવું શું કરવું. કઈ નહીં પાછી વળ લેવાની. આપણે હેલા હતા હરેશભાઈ આપણે બધા હેલા હતા. અહીંથી હેલા. આ તો મામ ભાઈ અમે હેલા બેન ને અમે હાલવા ગલું છે હો જોજો વિચારું લઈ એ અમે જમીને આવશું હિમેશ. હાલો કેનાલ બાજુમાં આવેલી છે આ તો રોડ છે. ચટકો બોચા જમીને આવશું કીધું. એટલે જમી કોમેડી એવી છે જમવાનું બાકી જ છે. હા તે જમીને જ નીકળશું અહીંયા અમે જેતપુર. પેલી એમ કે છે કોમેડી એવી આવી જમવાનું બાકી છે બાકી જ છે. આમાં અમને એમાં શું હોય છે, એમાં ઘરના મેસેજ આવતા હોય ને કઈ આવશો એટલે એની આમાં જેટલા ગાડીમાં બેઠા હોય ને એની ન જાય કમેન્ટ આમાં જાય જ નહીં આવે જ નહીં આમાં પહેલેથી જવું. પહેલેથી એવું સેટિંગ જ એવું કર્યું છે. હા હા વરસાદ ઝીણો ઝીણો આ લઈ લો બબુ મમ કરાવી લ્યો. ચાલી હા હા નીંદર થઈ ગઈ ને હવે એટલે હવે નહીં વાંધો. સીધે ને સીધું ક્યાંય વળવાનું નહીં. ઘરે હો ક્યાં જવા તો ઘરે ભલે જ જવું હોય પણ આ રસ્તો તો જેતપુર નો આવવો પડે ને. ના અહીંયા વળવાનું ન આવે ક્યાંય. હાલ લઈ લો, લઈ લો. બસ ચકીભાઈ એ હા
અવાજ હવે બેહી ગયો, કલાકથી બોલું છું અને વાતાવરણ ઠંડુ છે. ઉજાગરા પાછું ટાઢું થઈ ગયું વાતાવરણ. થાક ઉતરી ગયો ને? હા એમ. આજ સ્મિતાબેન નો દુબઈથી મેસેજ હતો, વોઇસ મેસેજ, કે હારું ડિપ્રેશન હોય ને બધું લાઈવ જોઈએ એટલે વયું જાય. આ તમારે બધા 8 કલાક બોલું છું, આ બોલ્યા પછી હું ડિપ્રેશનમાં હોઈ જાઉં. ડિપ્રેશનમાં નથી જતી પણ થાકી જવાય બોલી બોલીને. લોકેશન મગાવવું જોઈએ ને કઈ તમે આ જઈને આયલા, મને આ ખબર જ નથી. હાલીને એકવાર હાલીને તો ખોટું કરી જાય ઘર કઈ. આ કેનાલ છે ને આ સીધી સરદાર ચોકે નીકળશે. તો ત્યાંથી અંદર શેરીમાં જાઓ. હા. સરદાર ચોક આવી ગયો. પૂરા વૈષ્ણોથી ક્યાંય હવે ઘર આપણને ન ખબર, અમે તમને રોડે ચડાવી દીધા. સરદાર ચોકે બોલાવે છે. ફોન એમ જ કરું મારા પાસે નંબર. સરદાર ચોક ક્યાં છે? આ હવે આ રોડે આવી હવે આવશે કેનાલ પૂરી. આ કેનાલપુરી મેઇન રોડ ઉપર આવીએ ને. એ અહીંયા ઓલું ખુલ્લું હોય ને, તમારી છોકરી માટે કપડાં લેવા છે 3 ડબોડીઓના. અત્યારે રવિવાર પાછો નહીં મોલ ખુલ્લો હોય ને, મોલ. રિલાયન્સ ટ્રેન્ડ છે લગભગ અહીંયા, તો હળવા કપડાં એક ફ્રોક લઈ લો ને, પીઓ સ્કૂલે પહેરવાના. તમે યુનિફોર્મ દઈ દો ને તો અમારે લેવા નહીં. આવી જાય ને હમણાં. કેદી? ખમો ને સીવવા દ્યો. પછી સીધું મારે થોડી 400 જોડી સીધી બની જાય. અમને અમારે દઈ દો ને પછી તમે બીજા દેજો, એના માપનો તો કદાચ જોઈ લો હશે કાલે. નહીતર હું લઈ લો અહીંથી. ના એને કારણ કે રૂટીનમાં પહેરવાના તો અહીંયા શું છે, પહેરી પહેરીને પૂરા કરી નાખ્યા હોય. જોડી કરી દો કાલે. સ્ટોકમાં હશે ને. અને સાવ નવા છે ને સ્લીવલેસ ને પાછા વ્હાઈટ કલર ને એવા બધા છે, તો ઈ નો હાલે ને એમ. લાઈવ થી મોનાબેન ની જો બધી દવા બંધ થઈ ગઈ. તો જમવાનું અહીંયા જેતપુર લલિતભાઈ ની ઘરે ખીચડી નું આયોજન છે અને ગોગડી. ખાલી ખીચડી તમારે હા જુનાગઢ થી ઘણો નજીક છે, નજીક એટલે 60-70 કિલોમીટર થતો હોય છે જુનાગઢ થી. તો ફ્રી આશ્રમ જૂનાગઢ આશ્રમ. હા આશ્રમ 60 હોય તો કહું 60 કિલોમીટર થાય. અમે નાઈથી જુનાગઢ ગણીએ છીએ. હમણાં લાઈવ બંધ કરી દઉં સુનિલભાઈ, હવે અંતાક્ષરી નથી રમવી, પછી રમશું. ગોગડી પાર્ક થાય છે ઉપર હવે બીજ પછી બેન, બીજ પછી અમદાવાદ એક આટો મારીશ. કે ભૂઈ ગયા ત્યાંથી અમારે થાય તમે આવો હા. આ દેવકી હારે છે, પીયુ હારે છે, વેદિક હારે, બધી દીકરી બધી ભેગી છે. કાશી વીતું નથી. છગન કાકાને ફોન કર્યો તો મમ્મીએ, એટલે બીજમાં આવજો બધા. જયમાં અમારે આવો આવો પરેશભાઈ. અચ્છા ચકીભાઈ કેમ લોવા આવે છે માં? બળવાન થાય કઈ એ ચકીભાઈ હાલો લલિત મામાને ઘરે જવાનું છે. પાછા ઓલા રોડ ચડી ગયા છે. હા એ માર પાનબાઈ, ક્યાં રોડે એ માર પાનબાઈ. બરોબર રોડે હા ઈ જ રોડે જવાનું. ત્યાંથી એમ આગળથી સરદાર અરે પરબરા રોડે જવાનું, પછી જ ઘર આવે છે એનું. સરદાર ચોક વહી ગયું. સરદાર ચોક પેલા વાળો આ અમરનગર રોડ છે, પૂછો તો તમે. અમરનગર રોડ ઉપર આપણે છીએ. શ્રી શ્યામ વેડિંગ કલેક્શન. ઓમ મેડિકલે છીએ કયો ને. ત્યાં નહીં. શ્યામ વેડિંગ કલેક્શન છે. ક્યાંથી? અમરનગર રોડ થી જ જવાય ને, અમરનગર રોડ ઉપર જ આવે છે ને એનું ઘર. હા ભડે કોણ? પુલ વટી જવાનું. હા અમરનગર રોડ ઉપર જ છે, પુલ નથી વટવાનું, પુલ પહેલા આવશે. જવા દો, આગળ શિવ મંદિર આવશે રોડ ઉપર જ. એટલે પુલ આવે છે. મહાદેવ કઈ કીધા કંટેસ. આ બાજુ આવશે, આના પછી જ આવે છે. આ ઓમ મેડિકલ માં. ઓમ મેડિકલ શ્રી શ્યામ વેડિંગ કલેક્શન. એટલે પાછું સરદાર ચોક બાજુ વળવાનું. નહીં નહીં નહીં, આમ આગળ આવવાનું, આગળ જવાનું. અમે આમથી કેનાલેથી સરદાર ચોકે નીકળ્યા હયેલા. આપણે અમરનગર રોડ ઉપર બરાબર જ હાલ્યા જાય છે, તમે સીધું જવા દો. હમણાં મંદિર આવશે ભાઈ. આ ઓલું આવ્યું જો પુલ નું મારે. હા મારી સાઈડ જ આવશે મંદિર. હરેશભાઈ તમારી બાજુ જ. ગુરુકૃપા રેસ્ટોરન્ટ ગુરુકૃપા ઢોસા. જો મંદિર લગભગ હવે આવી ગયું. આ આવી ગયું કે નહીં? કેવું નાટ કીધું કાશી વિશ્વનાથ. આકાશી વિશ્વનાથ. ઈ રોડ સીધો પકડી લેવાનો. આખો સીધું કેજો બેન. આ એક નાનકડું મંદિર તો ગયું. હા આ જ મંદિર છે, અહીંથી શેરીમાં ગયા હતા આપણે. આ ઈ જ છે કાશી વિશ્વનાથ.
કહું છું જવા દો, આજ રોડ છે રેડી. હાલો અને આ બધા કે વાળલો હા, આ બધું જ વાળવાનું છે સીધું. આમાં ને હા, પછી હવે એને કઈ હામાં આવો. હવે સોસાયટી ઘુમરા ફરી ફરીને ગયા હતા એટલે નથી ખબર. આ સીધું હા, આ સીધું આમાં ભેગું કરું છું કે તમે હવે એને બ્યુટી પાર્લર કેવું કીધું? કાશી વિશ્વનાથ મંદિર આર્યું આવી ગયું ને. સુરતનું તો બેન કાંઈ નક્કી ના કહેવાય. હાલો હવે અમે છે ને લલિતભાઈ અજુડિયાને ઘરે જઈએ છીએ. ટાઈમ રહે કોઈ બીજું લાઈવ લે તો કરશું, નહીતર નહીં. એટલે જવાનું આમાં જ હતું. અહીંથી પછી એને આમ ટૂંકો રસ્તો, વોકિંગ માટે ટૂંકો રસ્તો કર્યો હતો. આપણે ચાલીને જતા હતા ને એટલે ટૂંકો રસ્તો કર્યો. હવે એને શેરી નંબર ને પૂછી લ્યો એટલે આમાં જ ક્યાંક હશે. સાહેબ હવે ઘડીક લાવી લો તો બધા લાઈવ ચાલુ રાખો. ચાલો નહીં તો હવે તમે રસ્તો ગોતો, આ હું રસ્તો ગોતી લઉં. શેરી નંબર બોલો એને કઈ. પાછો ફોન કરો. જ્યાં જઈને જાવ દેવું એમ થોડું કઈ જ્યાં જઈએ જવા દે. હાલો. હા મનીષા બેન, હવે બેન બીજ પછી ફ્રી થાય ને એટલે આખું વર્ષ એને પ્રવાસ જ કરવાનો. ઓહ. આશ્રમે કામ હવે શું એ શેરી નંબર પૂછી લ્યો. જય માં અમારું ઋષિ બેન. પછી આમાં હે ને 2-3 વાર આ હળવાનું બાજુ થાય આમ છે. ક્યાંક આ બાજુ એનું ઘર આવે છે. આપણે હાલીને હા. શેરીઓ ઠેકી ઠેકીને ગયા હતા ને. સીધો રોડ પકડવાનો તો ભાઈ વળવાનું નતું. છેલ્લે કીધું તો એમ કે રોડ સીધા ચાલ્યા આવીશ. શું છે ચકીભાઈ? હા હું માં. જય માં અમારા રશ્મિતા બેન. બસ હાલો બસ. શેરી નંબર 2 ઉમેશભાઈ કે છે. હવે ઉમેશભાઈ તો કોની ગયો, તમારી કે નહીં? લલિતભાઈ ની. જેતપુર ઉર્વશીબેન જાય છે લલિતભાઈ ના ઘરે. પરબ ગયા હતા ત્યાંથી રિટર્ન છીએ અને હવે અહીંથી પાછું હરમડી અમરધામ આશ્રમ. જય માં અમર રાધીબેન પધારો. આ સીધા ભટકાણા છે અમે જય માં અમર સુનિલભાઈ. સમજીને તો ઘર પણ જગો આવી ગયા જમણી બાજુ વળ્યા. આ ભાભી આ ઉભા હતા. સંતોષમાં આવી ગયા. હા રેડી, હાલો મળી ગયા. એટલે હું કીધું ભાઈ ક્યાંય પૂછવું નથી, તમે કેવો ને ઉમેશભાઈ તમારી ઘરે વાર છે. ભટકાવાનું કીધું તું એમ. જય શ્રી કૃષ્ણ મામા. એ હાલો મામી આવી ગયા હાલો. ખબર હતી. ખોયું ભલે રહ્યું, લોક ખોલી નાખો સાઈડ માંથી. હા ગુગાવ. ઓમાંથી લઈ લેજો બેગ. હાલો લલિતભાઈ નું ઘર આવી ગયું છે. લલિતભાઈ છે ને ફ્રી નથી. લલિતભાઈ ના ઉમેશભાઈ વાયદા નહીં, પણ મારે તો બધું સાચવવું ને. ક્યાં છે લલિતભાઈ? રસોડામાં છે? ઠીક તો વાંધો ને. મયુરભાઈ જય માં અમર. સ્મિતાબેન સમજાણું નહીં કઈ. વ્યવરેશભાઈ થોડુંક પાણી પીવો, બે જવાય પછી એ આવે એક બાર રસ્તામાં. થઈ ગયા. હજી ક્યાં આવ્યા છે? હવે આવશે. તમારા આટલો મસાલો લેવા ગયા. ફોન તો કરી નકર બેરું કહેવાય. પણ નેટ ભાઈ ઉંદેરો પતી ગયો. પણ એને કહ્યું લલિતભાઈ ના ઘરે છીએ. લાવ્યા. હું નહોતી બાઈ કહી જાય. બહુ ફાઇનલ નહોતું સમજ્યા એવું હતું. ખાલી એમ કીધું હોત ને કાંઈ ત્યારે સાહેબ ગાડીમાં બેગ છે ને પાછળ લાવવાનું મારે ચકી કપડા એમાં છે. ડેકીમાં છે મને નથી ખબર. ઓય પાછળ સીટ જ છે. લોક ખોલો તો.
એમ ન હોય ઉમેશભાઈ, એ ટાઈમ એટલો બધો ગોઠવીને ગયા હોય ને એટલે પછી કઈ સાચવવું જ ન પડે, કે જવાબદારી હરીશભાઈ ખોપી હોય એટલે એ કઈ ઉખેડવાનું ન હોય ઉમેશભાઈ. હા રામભાઈ, અમે બોમ્બે હતા તો પછી કીધું મને પાર્થભાઈએ તમે આવ્યા હતા અરમડી આશ્રમ. મેં ઉમી ટૂંકું તો દૂધ બનો. તો ભાઈ કરી નાખો થોડું. બે દિવસ પૂરતું જ રોકાણા હતા બોમ્બે. ટૂંકો ટાઈમ હતો એટલે આમ ગણો તો ફરવામાં ટાઈમ બેઠો, પણ ટૂંક વાતાવરણ બગડતું હતું, વરસાદ આવી ગયો હતો એટલે નીકળી ગયા હતા. એટલે નકર આપણા સાથી પરિવારમાં ઘણા કોન્ટેક હતા બોમ્બે, મળવાનું પણ હતું, પણ સમય ટૂંકો હતો અને અહીંયા અમે આશ્રમે કામની થોડી ઉતાવળ હતી એટલે ખરેખર આમ તો 12 દિવસનો ટૂર હતો, 8 દિવસમાં પૂરો કર્યો હતો. હા ઉમેશભાઈ, આવો આવો કનુ બાપા, તમને રસ્તામાં હમણાં યાદ કર્યા પરબ જાતી વખતે, એટલે આમ તો તમને દિવસમાં 2 વાર સંભાળીએ છીએ કનુ બાપા. આવશું ચોક્કસ રામભાઈ. રમેશભાઈ કઈ સમજાયું નહીં શું કહો છો? એના બે મેં નહીં. એ કે સાત જયશ્રીબેન ક્યાં બા, કઈ રોતા નથી બા તો? હા મોનાબેન, એ ટૂરમાં થોડોક સમય લાગશે, ઈચ્છા તો છે થોડોક બેની ફ્રી થઈ જાય, બધું સેટ થઈ જાય પછી. હા યુકે ને મીતુ વાઢેર, વિદેશ ટૂરનો આમંત્રણ વધારે છે. મીકી ગઈ ખાવ લાંબા ખીચડી મૂકી બેન નો થાય થઈ ગઈ. ઈ તો મને વેલો ફોન આવ્યો. આમ જ બસ ધક્કો ન થકવાને. એમ નહીં, વેલો ફોન આવ્યો તો ખીચડી તો થઈ ગઈ. એટલે બે ફોન બે હારે જ કર્યા તો ખીચડીના ઓલા. તો બસ મને ન ખબર પડી. તમારી ખીચડી બની છે. મને ખાલી ફોન કર્યો ને મેં સીધી ખીચડી મૂકી દીધી. એટલે એ પ્રાયોરિટી પહેલા તેમ કીધું તું ખીચડી બનાવી નાખો. બધાયને ખીચડી જ કરી ને. હા હા પછી મેં તો ઘર નહીં છે. અત્યારે રાતે ક્યાં જાવ? અત્યારે કઈ ભેગું જ નથી. લલિતભાઈ વાત કરી એક ગાડી તો આમ જોશોમાં આવી ગઈ છે હજી. ક્યાં? એટલે અમે હજી હમણાં ખીચડી વિભાગ મૂકીને પાછા વૈયા જાય હોય તે થોડું ન હોય તો એમ કઈ હવે કાંઈ અત્યારે થોડું બોગડીને ધોળાય. રોકાઈ જાવ. એને હાલતું હોય તો ખરેખર મોડું થાય એવું. બોગડીને ધોળવું છે કે ખીચડી કાંઈ આવે છે? બપોરે. ખીચડી આવે છે, હાલો, એને તમે તમારે મારે હાલ છે હાલ હાલો કાઢો ટી બધાય ખીચડીવાળા. ખીચડી વાળા તો ખીચડી હારે શાક કરી નાખે ખાલી. બટેટાનું શાક. કરી નાખો ને ખરેખર હો. આમ મોડું થાય એમ થયું હજી મને એમ હતું કે એને એવું કીધું તું ખાલી નીકળો તો ફોન કરજો ને હવાનો થઈ ગયા અમારે 10:30 પૂરું એ પછી 11 થઈ ગયા. તો દુકાને એટલે ખુલ્લી નહોતી. ખુલ્લી અમે 5 મિનિટ હોલ્ડે કરતા ગયા. અમે એને કીધું નહોતું ફોન કરશું એવું કીધું હતું નક્કી નહોતું. થઈ જાય બધા હા. ખુલ્લી હતી કે નહીં? અમે ખુલ્લી હતી અમે ગયા તે આવકમાં નહોતા અમે આમથી આવેલા. હવે લાઈટ રીના મૂકી દો. હવે આપીએ એમથી આપણું પ્લાનિંગ થઈ જાય. ચાલો બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા કાલના નવા દિવસે અને કંઈક નવા શું કહું હવે ઈ કેવું? સપના સાથે મળશું. ચાલો જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.